નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તુલસીના ક્યારામાં જો તમે આ એક વસ્તુ દાટી દેશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ થશે, જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ આર્થિક તંગી આવી નહીં શકે। મિત્રો, આ ઉપાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરે છે તો તેના ઘરમાં માતા લક્ષ્મી છે એ સાક્ષાત પ્રગટ થાય છે। આપણા શાસ્ત્રોમાં પણ આ ઉપાયનું બહુ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ છે। આથી જો તમે તુલસીના ક્યારામાં એક વસ્તુ દાટી દેશો તો અમે જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ પ્રકારે જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે। આનાથી મિત્રો, જો તમે તમારા ઘરની ગરીબીથી હેરાન થઈ ગયા છો તો તમારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે જ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। મિત્રો, ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે તો આ ઉપાય કોણ કરી શકે છે, આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે એ વસ્તુ વિશે તમે જાણવા માંગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો। તો મિત્રો, કોઈ વ્યક્તિના જીવનમાં બહુ બધી મુશ્કેલી ચાલતી હોય, જેમ કે ઘણી બધી મહેનત કરતા હોય છતાં તેના ઘરમાં પૈસા ટકતા ન હોય, તો મિત્રો તેણે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ જરૂર દાટી દેવી જોઈએ, જેથી કરી તેનું નસીબ એ રાતોરાત જ ચમકી જાય છે। આપણા વાસ્તુશાસ્ત્રમાં તુલસી માતાના છોડનું ખૂબ જ મહત્વ ખાસ છે, વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। જે કોઈ પણ વ્યક્તિ નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તો તેને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે, તેમજ તેના જીવનમાં જે કંઈ પણ પાપ હોય તે પાપમાંથી પણ તેને મુક્તિ મળી શકે છે। તુલસી માતાના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ તુલસી માતાની પૂજા અર્ચના કરે, માતાની છોડની નીચે દીવો પ્રગટાવે, જળ અર્પણ કરે તો તે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। તમે આ બધી જ વસ્તુઓ કરતા હોય તો તેમ છતાં તમારી વર્ષા જૂની મનોકામના છે એ પૂર્ણ થતી નથી। આજે અમે તમને એવા ઉપાયો લઈને આવ્યા છીએ જે તમારે જરૂર કરી લેવા જોઈએ। મિત્રો, ઉપાયો એ છે કે તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરી લો છો, સાચા મુહૂર્તમાં કરી લેશો તો તમારું નસીબ છે તે જલ્દી જ ચમકવા લાગશે। તમારા ઘરમાં ગરીબી હશે, પૈસા છે એ ટકતા નથી, તો જેટલું પણ કમાવ છો તે બધું જ પાણીની જેમ વહેતું રહે છે, તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। અને ખાસ અને મહત્વનો સાબિત થયો છે આ ઉપાય। કોઈ પણ પૂજા પાઠ તમે કરો છો છતાં મનોકામના પૂર્ણ થતી નથી તો એક ઉપાય તમે કરી લેશો, તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ દાટી દેશો તો રાતોરાત જ તમારા ઘરમાં ધનની વર્ષા થશે, સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થશે। આથી મિત્રો, આ ઉપાય પહેલા તમે સરખી રીતે સમજી લ્યો, પછી જ ઉપાયને પૂરેપૂરું તમારે સમજાઈ જાય પછી જ તેનું ફળ તમે મેળવી શકો છો। તો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસી માતાનું છોડ આપણા ઘરમાં હોય તો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી શકતા નથી। જો નિત્ય રૂપથી તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરવામાં આવે તો આપણા ઘરમાં ભલે વાસ્તુ દોષ, શનિ દોષ કે મંગળ દોષ, ગ્રહ દોષ, કુંડળી દોષ તેમજ બંધન દોષ અથવા નજર દોષ હોય તો બધા જ દોષો તેની જાતે જ સમાપ્ત થવા લાગે છે। નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ, તેને જળ અર્પણ કરવું જોઈએ। સાથે જ મિત્રો, આ એક ઉપાય કરી લેશો પૂરેપૂરી વિધાન સાથે તો તમે મિત્રો, તમને તેની મનોકામના છે તે પૂર્ણ થવા લાગશે અને તેમને તેનું ચોક્કસ ફળ મળશે। તો મિત્રો, ઉપાયની શરૂઆત કરીએ। તો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો તમે જ્યારે પણ ઉપાય કરવા માંગતા હોય ત્યારે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે, કારણ કે મિત્રો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરે જેવા કાર્યો કરી લ્યો છો, પૂજા અર્ચના કરી લ્યો છો તે બહુ જ શુભ માનવામાં આવે છે। આ ઉપાય કરવા માટે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખી પછી જ આ ઉપાય કરવાનો છે। સૌપ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરે જેવા કાર્યો કરી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી લેવાની છે। તમારે આ ઉપાય કરવા માટે ₹1નો સિક્કો લેવો પડશે। મિત્રો, આ ₹1ના સિક્કાને તમારે સ્વચ્છ જળ લઈ સૌપ્રથમ સાફ કરી લેવાનો છે, તેની ઉપર એક કંકુથી ચાંદલો કરી દેવાનો છે,
મિત્રો, તમારે તુલસી માતાના છોડની પાસે જવાનું છે. માતાની પાસે જઈ સૌપ્રથમ તેને પ્રણામ કરવાના છે, પ્રાર્થના કરવાની છે. હે માં તુલસી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરીએ છીએ. તમે અમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા, દુઃખ, ગરીબી, દોષ જેને જડમૂળથી સમાપ્ત કરી દેજો. આવી રીતે તમારે તુલસી માતા સામે પ્રાર્થના કરી દેવાની છે. સાથે જ મિત્રો, તમે જે પણ ₹1નો સિક્કો પોતાની પાસે લીધો હતો, જેમાં કંકુ ચાંદલો કરેલો છે, એ સિક્કો લઈ તમારે તુલસી માતાના છોડની નીચે થોડો ખાડો કરી ₹1નો સિક્કો અંદર જમીનમાં દાટી દેવાનો છે. સાથે જ તુલસી માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તુલસી માતાના છોડને પગે લાગી તમારી 7 વાર તુલસી માતાની પ્રદક્ષિણા કરી લેવાની છે. જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા રાખીને કરી લેશો તો મિત્રો, લક્ષ્મી માતા છે એ અવશ્ય તમારા ઉપર આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે. તમારા ઘરમાં લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી વાસ થવા લાગશે. આ વ્યક્તિને આર્થિક તંગીથી છુટકારો મળશે અને મિત્રો, તમારા ઘરમાં વૃદ્ધિના યોગ બનવા લાગશે. તુલસી માતાના છોડની નીચે ₹1નો સિક્કો દાટી દો છો તો તમારા ઘરનું વાતાવરણ છે એ શુદ્ધ રહે છે. તમારા ઘરનું વાતાવરણ કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ, આર્થિક સમસ્યા લગાતાર બનેલી રહેતી હોય તો ઘરના સભ્યો વચ્ચે સંબંધો સરખા ન હોય, ઝઘડા હોય, કલેશ હોય તો તુલસી માતાના છોડમાં ચાંદીનો અથવા તાંબાનો સિક્કો દાટી દેશો તો આ ઉપાય કરવાથી બધી જ સમસ્યાનો પ્રભાવ છે તે તરત જ થઈ જશે. તમારે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા બાળકોની કુંડળીમાં શનિ અથવા રાહુ દોષ હોય તો તુલસી માતાના છોડમાં એક સિક્કો જરૂર દાટી દેવો જોઈએ. આનાથી શનિ અને રાહુ દોષથી પણ તમને ધીરે ધીરે મુક્તિ મળવા લાગે છે. જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો આ ₹1નો સિક્કો છે એ તમારા છોકરાની ઉપરથી પગથી લઈ માથા સુધી 7 વાર ઉતારી દેવાનો છે. પછી તમારે તુલસી માતાના છોડમાં દાટી દેવાનો છે. તમે આ ઉપાય પોતાના બાળકો માટે કરતા હોય તો તમારે આ રીતે આ ઉપાય કરવાનો છે. તમારે તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી, દરિદ્રતા છે તે તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો. આપણે તુલસી માતાના છોડને લગતા બીજા અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ તો તમે પોતાના ઘરની ગરીબી દૂર કરી શકો છો. સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, તુલસીની નિયમિત રીતે પૂજા અર્ચના કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આના કારણે જ તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી આવી શકતી નથી. તમારા ભવિષ્યમાં કોઈ પણ અવરોધો આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે. મુશ્કેલીનો નાશ થાય છે. મિત્રો, તો તમે આવી રીતે આ ઉપાયને શ્રદ્ધાથી કરશો તો તમારા બધા જ અટકેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર અને તમારા પરિવાર પર હંમેશા માટે બન્યા રહે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા માટે બની રહે. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.